સમાચારમાં આગળ વધીએ તો ભાઈ પ્રજાના પૈસાનું પાણી કેવી રીતે કરવું એ તો જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી શીખવું જોઈએ। પહેલા ટાઉન હોલનું રિનોવેશન કરાવ્યું, પછી સીએમ ભૂપેન્દ્ર પટેલે એસી માટે ટકોર કરી તો એસીનું કામ કરવાનું શરૂ કર્યું અને પછી એ ટાઉન હોલ પર તાળું મારીને કરોડોના ખર્ચે હવે નવો ટાઉન હોલ બનાવવાની ઈચ્છા થઈ ગઈ। આપણે ક્યાં પોતાના ખિસ્સામાંથી જાય છે પૈસા, આપણે તો પ્રજાના પૈસાનું પાણી જ કરવાનું છે ને। એમાં બિચારો જૂનાગઢનો એ જૂનો ટાઉન હોલ એમ કહી રહ્યો છે કે મને સાવ ગોડાઉન બનાવી દેવાનું। કરોડો રૂપિયાનો મારા પર પણ ખર્ચો કર્યો હતો ને, ધારાસભ્ય પણ તમારા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। એમનું તો સાંભળો, જ્યારે મારું રીડેવલપમેન્ટ કરવાનું હતું તો રિનોવેશન કરીને કેમ મન ભર્યું? કોન્ટ્રાક્ટર તમારા મિત્ર જ છે શું? એટલે વારંવાર એમને કરોડોની કમાણી કરાવો છો કે પછી મલાઈ મળી જાય તમને? આવો એ ગોડાઉન બનેલો ટાઉન હોલ હાલ કહી રહ્યો છે। જૂનાગઢને મહાનગરપાલિકા બને વર્ષો થઈ ગયા, પણ હજી જૂનાગઢની જનતા તો ઘણી પાયાની સુવિધાઓથી પણ વંચિત છે। વાત છે શહેરના કાળવા ચોક ખાતે આવેલ શામળદાસ ગાંધી ટાઉન હોલની, કે જે શહેરની જનતાને મનોરંજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવાનું ઉત્તમ માધ્યમ છે। પરંતુ આ ટાઉન હોલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે અને માત્ર એક ગોડાઉન બનીને રહી ગયો છે। આ ટાઉન હોલના રિનોવેશન માટે 4.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, છતાં હાલ તે માત્ર એક ગોડાઉન બનીને રહી ગયો છે। એપ્રિલ 2024માં નવો એર કન્ડિશન પ્લાન્ટ નાખવા માટે હોલ બંધ થયો, તે આજ સુધી શરૂ નથી થયો અને ભ્રષ્ટાચારની ગંધ ત્યારે આવી જ્યારે વર્ષ 2025-26ના બજેટમાં મહાનગરપાલિકાએ 12 કરોડના ખર્ચે નવો ટાઉન હોલ બનાવવાની જોગવાઈ કરી। ધારાસભ્યએ પણ વિરોધ કર્યો, પણ અધિકારીઓ ક્યાં સરકારનું સાંભળે જ છે। વિપક્ષના નેતા શું કહી રહ્યા છે સાંભળો। હાલ જે ટાઉન હોલ છે એનું આપણે જોઈએ કે અગાઉ 4.5 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, જ્યારે આપણે જોઈએ કે 4.5 કરોડમાં ટાઉન હોલ નવો બની જાય, એને બદલે 4.5 ત્યારે પણ ભ્રષ્ટાચાર આપણે જોઈએ કે ધારાસભ્ય અત્યારના હાલના છે એને પણ વિરોધ કર્યો છે ભાજપના, તો એ બાબતે ઘણી બધી તમામ સમિતિઓ બની પણ હજી સુધી એનું કઈ થયું નથી। ઉલટાનું પાછું એમાં 1 કરોડ રૂપિયા નાખી અને એસી એમાં ફિટ કરવામાં આવે। મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી ટાઉન હોલમાં જ આ લોકોને ટકોર કરી હતી કે ભાઈ આમાં ક્રાઉડ છે, ક્રાઉડ કમિશનરે કીધું ક્રાઉડ છે, તો એસી ને બાબતે કીધું કેટલી બધી ગ્રાન્ટો મોકલી છે, તમે લોકો કરો છો શું? આવી રીતના મુખ્યમંત્રીએ પણ ટાઉન હોલ બાબતે ટકોર કરી હતી। આવી રીતના ભ્રષ્ટાચારી હજી બીજો ટાઉન હોલ બનાવવો છે 12 કરોડના ખર્ચે। એક છે એ જનતાને ઉપયોગી નથી થતો, એમાં કચરા ટોપલીઓ પડી છે, તો બીજો બનાવવો છે તો એની શું હાલત થાય? એને મેન્ટેનન્સ ના પૈસા નથી આ લોકો પાસે, મેન્ટેનન્સ કરવાની અત્યારે જોઈએ સ્વભંડોળની હાલત પણ ખરાબ છે। એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ટકોર કરી ચૂક્યા છે, પણ તેમની વાત પર પણ અધિકારીઓએ આંખ આડા કાન જ કર્યા છે અને બીજું કરી પણ શું શકે? ભ્રષ્ટાચાર જો કર્યો હશે। નવા ટાઉન હોલ બનાવવા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શું કહે છે સાંભળો। 4 કરોડના ખર્ચે એના રિનોવેશનનું કામ કર્યું હતું, પણ કોઈ જર્જરિત મિલકત થઈ જાય, ખૂબ જૂની હોય તો એ મેન્ટેનન્સ વધુ માગે। આ કરવા છતાં પણ એનો અમુક ભાગ છે એ ખૂબ જ આપણે જઈને જોઈ શકીએ કે ત્યાં પોપડા ખરે છે, ત્યાં આગળ મતલબ જવું એ મતલબ ત્યાં જઈને બેસી અને કોઈ કાર્યક્રમ કરીએ તો કોઈ જાનહાનિ થાય એવો આપણને ભય લાગે છે। એટલે અત્યારે એ ટાઉન હોલ છે એ બંધ હાલતમાં એટલા માટે છે કે આ જર્જરિત મિલકત છે અને એટલે ત્યાં આગળ અત્યારે કોઈ કાર્યક્રમ થઈ શકે એમ નથી। એટલા માટે આપણે એ ખુલ્લો નથી રાખતા। અને એક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે સુરતની SVNIT છે એની પાસેથી મગાવવામાં આવ્યો છે કે આ સુરતની સંસ્થા છે એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપે એ પછી એનું શું કરવું એ અમે લોકો નક્કી કરશું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મોટા ઉપાડે એમ કહે છે કે બિલ્ડિંગ જર્જરિત છે એટલે નવી બનાવવાનો નિર્ણય લીધો, તો સવાલ એ થાય કે બિલ્ડિંગ જર્જરિત હતી તો પહેલા રિનોવેશન જ કેમ કરાવ્યું? રીડેવલપમેન્ટના બદલે રિનોવેશન કરાવીને ટાઉન હોલને સાચવવાના નાટકો કેમ કર્યા? સીએમએ એસી અંગે ટકોર કરી તો 1 વર્ષ એસીની કામગીરી માટે હોલ બંધ રાખ્યો। એસીની કામગીરી થતા 1 વર્ષ લાગે?
જીએમસી ના અધિકારીઓને પ્રજાના પૈસાનું પાણી જ કરતા આવડે છે? કોને આર્થિક લાભ અપાવવા આવા તાયફાઓ થઈ રહ્યા છે? ધારાસભ્યના વિરોધ પર પણ કેમ આંખ આડા કાન થયા? અધિકારીઓ સરકારનું સાંભળતા જ નથી. જૂનાગઢની જનતા તો હવે આ નવો ટાઉન હોલ બનતા જોશે, પણ જ્યારે પણ ત્યાં જશે ત્યારે ભ્રષ્ટાચારની ગંધ આવશે અને એ જ વિચાર આવશે કે તેમના પૈસાનું કેવું જોરદાર પાણી કર્યું હતું જીએમસીના અધિકારીઓએ. બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.